મિત્રો તમે અહીંથી દૂર દૂર સુધી નજર કરો તો પણ તમને એવું લાગે કે ખરેખર આખું સિટી પોઈન્ટ અહીંથી દેખાય છે જેસલમેરનું. અમે અત્યારે છેક કિલ્લાના ટોચ ઉપર છીએ. આ બજાર દોસ્તો આમતોરની બજાર નથી, પણ તમે જોઈ શકો છો જે જેસલમેરનો કિલ્લો છે ત્યાંની કિલ્લા ઉપર આખા જે અલગ અલગ દુકાનો વસાવેલી છે. હેલો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. અત્યારે હું છું જેસલમેર. મિત્રો મારી પાછળના તમે જે મકાનો જોઈ રહ્યા છો એ પરથી લાગશે કે રાજસ્થાનની ધરતી છે. અત્યારે મેં સવારે વહેલા ઉઠીને આમ તો હવે જેસલમેરનું જેટલું પણ પર્યટન સ્થળો છે એ હું તમને બતાવવાની કોશિશ કરીશ. અત્યારે હવે અમે જઈ રહ્યા છીએ આપણું જે પોર્ટ છે જેસલમેરનું, ત્યાં જઈ રહ્યા. સાથીઓ, આ છે જેસલમેર પોર્ટનો મેઇન રસ્તો. ત્યાંથી આપણે સીધા જઈએ ત્યાંથી મેઇન એનો ગેટ છે. તમે આ સાઈડ જશો તો પાર્કિંગ છે. આ છે મેઇન પ્રવેશ દ્વાર. અહીંથી શ્રદ્ધાળુઓ જે યાત્રુઓ છે એ અહીંથી પ્રવેશ લઈને અંદર ટુરિઝમ માટે જતા હોય છે. દોસ્તો મારી પાછળ તમે જોઈ રહ્યા છો, અત્યારે અમે એ રસ્તા ઉપર જઈ રહ્યા છીએ કે જેસલમેરનો જે કિલ્લો છે ત્યાં અમે ચાલતા જઈએ છીએ. અહીંયા આગળ જોઈએ શું છે. આખું જે રાજસ્થાનનું કલ્ચર છે એનું આખું બનાવટી જે બનાવેલું છે. અહીંથી ભરત ગૂંથણ તેમજ અન્ય સાડી ગૂંથણ માટે અહીંયા જોવા તમને મળી રહેશે. અમે જઈ રહ્યા છીએ અલગ અલગ જે ઉપર તોફો પડેલી છે ત્યાં, અને એ બાજુ આગળનો આખો વ્યૂ પોઈન્ટ કેવો છે જેસલમેરનો જે કિલ્લો છે. અહીંયા તમે ચાલો ને એટલે દોસ્તો એવું જ લાગે કે કંઈક મહારાજાની તમે હવેલીમાં ચાલતા પૂરા પથ્થરથી આખો કિલ્લો બનાવેલો છે. દોસ્તો તમે મારી પાછળનો આ વ્યૂ જોઈ શકો છો. એ જેસલમેરના કિલ્લાનો મહારાજા રાજાઓના વખતનો આ કિલ્લો છે. અમે અહીંયા ઊભા છીએ. મિત્રો તમે અહીંથી દૂર દૂર સુધી નજર કરો તો પણ તમને એવું લાગે કે ખરેખર આખું સિટી પોઈન્ટ અહીંથી દેખાય છે જેસલમેરનું. અલગ અલગ મકાનો છે. અમે અત્યારે છેક કિલ્લાના ટોચ ઉપર છીએ, અને અહીંયા અમે આવ્યા છીએ. આખું જે કિલ્લો છે આપણા જે રાજા મહારાજાઓ વખતનો આ બાજુ તોફો પણ અહીંયા પડેલી છે. અને જે તમને અહીંથી ખરેખર એવું નજર પોઈન્ટ તમને જોવા મળે છે કે કંઈક અદ્ભુત નજારા સાથે અહીંયા તમે આવીને જોઈ શકો છો અને પર્યટન સ્થળ માણી શકો છો. અહીંયા તમે જેસલમેરના કિલ્લા ઉપર આવશો દોસ્તો એટલે અહીંયા અલગ અલગ દુકાનો પણ છે, તમને અલગ અલગ જોવા મળી રહેશે. તમે મારી પાછળ પણ જોઈ શકો છો. અહીંયા સરસ મજાની એવી દુકાનો મકાનો સાથેનું ભવ્ય આખું પર્યટન સ્થળ છે. આ છે એક જેસલમેર કિલ્લાનું એક નજરાણું જે હું આ ફરી રહ્યો છું. મિત્રો આમ બજાર નથી, પરંતુ જે જેસલમેર કિલ્લાની ગલીઓ છે ત્યાંની અંદર આખી ગલીઓ એવી રીતે બનાવેલી છે. ખરેખર અદ્ભુત કલાકારી જે બનાવનાર રાજા મહારાજા જે પણ હશે, તમે મારી પાછળ પણ જોઈ શકો છો. એવી સાંકડી ગળીઓ બનાવેલી છે. ત્યાંથી આપણે ચાલીએ ને તો પણ એકલા હોય તો મજા ના આવે, કારણ કે અહીંયા લોકો ઉપર રહે છે. અત્યારે રહેઠાણ માટેનો આપી દીધા છે લોકોને. આ કોઈ નોર્મલ સોસાયટીની ગળીઓ નથી, પરંતુ તમે જોઈ રહ્યા છો એ જેસલમેર કિલ્લાના ઉપરની જ્યાં માણસો ત્યાં અત્યારે રહે છે ત્યાંની ગળીઓ છે. તમે મકાનોનું ત્યાં અત્યારેનું પણ તમે પથ્થરથી આખું બાંધકામ થયેલું છે આ કિલ્લાનું તમે જોઈ શકો છો. એવી સાંકડી ગલીઓ અને સરસ મજાનો વ્યૂ પોઈન્ટ છે અહીંયા. જેસલમેરનો કિલ્લો એ ઓનલી ફોર લિવિંગ પોર્ટ છે. પહેલા અહીંયા મહારાજાઓ રાજાઓ તેમજ મુગલો રહેતા હતા, અને એના પછી અત્યારે અહીંયા રહે છે માણસો રહે છે. અને અહીંયા અલગ અલગ રહેઠાણકો પણ છે. તમે જોઈ શકો છો અહીંયા લોકો રહે છે. પહેલા અહીંયા મુગલો તેમજ રાજા મહારાજાઓ રહેતા હતા. અહીંયા દુકાનો છે તેમજ અન્યથા અહીંયા મકાનોમાં માણસો રહે છે. દોસ્તો કિલ્લા ઉપર સરસ મજાનું લક્ષ્મી માતા ટેમ્પલ છે. અહીંયા વચમાં જ આવે છે. તમે અહીંયા આવી શકો છો, અને અહીંયા
જે શ્રદ્ધાળુઓ આવે છે દેશ વિદેશથી તે અહીંયા દર્શન માટે આવતા હોય છે. આ બજાર દોસ્તો આમ તોરની બજાર નથી, પણ તમે જોઈ શકો છો જે જેસલમેરનો કિલ્લો છે ત્યાંની કિલ્લા ઉપર આખા જે અલગ અલગ દુકાનો વસાવેલી છે, તો તમે મારી પાછળ પણ જોઈ શકો છો. અલગ અલગ લોકો અહીંયા આવે છે અને પર્યટન સ્થળ તરીકે આ વિશાળ આવેલું છે સ્થળ. આમ તોર ઉપર જેસલમેર જે કિલ્લો છે મિત્રો, અહીંથી આ આખો બહારનો નજારો છે, તમે જોઈ શકો છો. આખો સનસેટ પોઈન્ટથી બહારથી નજારો છે. ખાસ અહીંયા જોવા જેવું તો મને કંઈ લાગ્યું નથી, પરંતુ જો તમે આવો છો તો એક સારી રીતે તમે ફરી શકો. અને આ એક સ્થળ જે છે એ રાજા મહારાજાઓ હતા એમને આખું બંધાવેલું હતું ને અત્યારે ત્યાં રહે છે માણસો. જો તમને ટાઈમ હોય તો જ આવજો, બાકી આવવાનું કંઈ મજા આવે એવું ખાસ તમને એમને મજા આવે એવું કંઈ લાગતું નથી. દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીથી મળીએ છીએ એક નવા વિડીયોની અંદર.